નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. આસામમાં રમખાણો ટોળાના હુમલામાં 14 પોલીસકર્મીઓ ઘાયલ થયા. હુમલામાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા 7 લોકોની કરી ધરપકડ. સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરમાં રખડતા શ્વાન અંગે નિર્ણય આપ્યો છે. 6 થી 8 અઠવાડિયામાં બધા રખડતા શ્વાનોને આશ્રય સ્થાનમાં મોકલવાનો આદેશ. કોર્ટે રખડતા શ્વાનની થતી સમસ્યાઓને ગંભીર ખતરો ગણાવ્યો. ટ્રમ્પ ટેરિફ વોર વચ્ચે જયશંકર રશિયાની મુલાકાત લેશે. એનએસએ ડોભાલ પછી બીજી ઉચ્ચસ્તરીય મુલાકાત. રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈને વેપાર યુદ્ધ થવાની શક્યતા. સુરેશ રૈનાને મળ્યું ઈડીનું સમન્સ. ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાની પૂછપરછ ચાલુ. ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનમાં નામ સંડોવણી. સાગર ધનખર હત્યા કેસનો મામલો. કુસ્તીબાજ સુશીલ કુમારની મુશ્કેલીઓ ફરી વધી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 1 અઠવાડિયામાં આત્મસમર્પણ કરો. પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ વિવાદ પર પૂર્ણ વિરામ લાગતા ભાજપમાં ખુશીનો માહોલ. સાંસદ ધવલ પટેલ અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને સરકારના નિર્ણયને વધાવ્યો. ગાંધીનગર કોર્ટમાંથી પોક્સોનો આરોપી ફરાર. કોર્ટે આરોપીને 20 વર્ષની સજા સંભળાવતા આરોપી કોર્ટમાંથી ભાગ્યો. હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર. ચૈતર વસાવાને જન્માષ્ટમી ઉજવવી પડશે જેલમાં. ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી પરની સુનાવણી કરી રાખી મોકૂફ. વધુ સુનાવણી 28 ઓગસ્ટે હાથ ધરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના કુબેરનગરમાં ભવ્ય તિરંગા યાત્રા. 11 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી. મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા. ગાંધીનગર કોર્ટમાંથી પોક્સોના આરોપી ફરાર થયો. કોર્ટે આરોપીને 20 વર્ષની સજા સંભળાવતા આરોપી કોર્ટમાંથી ભાગ્યો. હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે. એવામાં પોલીસ કાર્યવાહી તેજ.